પેલી જે દિવાળી એ કોઈ દિવાળી કરી હતી પેલા 2 વીઘા ગોમ વાળાને ફાઈન થઈને મેળવરાય છે ને અડોણી તે મને માતાના ગોમ વાળાને બધાને ભેડી છે ને એવી દિવાળી કરી હતી ને હવે તો આપણે નવરા ધૂપ બેઠા હોય પણ કોઈ ફાઈન નહીં આવતું સારું નહીં રાખ્યું હવે તો શું કરવાનું અહીંયા તારી શું થાય ફોન આવ્યો લાગે પેલો હપ્તા વાળો હલો હા પુરઈ દારૂડિયો નહીં કહેવાનું પુરઈ જ કહેવાનું એટલે એમ નહીં તમે દારૂડિયો હોય તો દારૂડિયો થી યાદ કહું તમને શું કહો કે હારો ગણું હા જ ને તમારે હારો ગણવો પડે ને મને એટલે આ મૂર્ખા હું એમ કહું કે તમે મોબાઈલ લીધો હોય હા જે કાલ તમે લેવા આવ્યા હતા ખબર મોબાઈલ ઓવે તમારે હવે મોબાઈલ ને ચેલા ખબર હે ઈ કાલ કરીને તો તમે મને ચેલા વાયદા બતાડ્યા ને આજ 2 મહિના થઈ ગયા તમારા મોબાઈલ ને એવું છે પણ પૈસા થાય ચાલી લ્યો એટલે આ તો કહો કે તમારો યાર જવાબ છે કે થાય એટલે હાલ દેવો તો ઘરે બાઇક પડ્યું છે બાઇક લઈ જાય એટલે એવી રીત બાઇક હું ના લ્યું ને તમારે હપ્તા ભરવાના શું કરવાનું તો પણ કીધું તો ખરા કે પૈસા સીતા ના દેવો એટલે સણકેન શું બોલો કે ફોન લઈને અમે કોઈ ફોન આલીને કોઈ ગુનો કર્યો છે તો પણ બોલજે તને કહું હું મારા ગામમાં હોય ને દાદો જ છું હું તો એટલે તું તારા ગામનો દાદો હોય પણ હલો હલો બોલું તમારો અવાજ નથી આવતો બોલ તને કેટલા વખત કહેવાનું એટલે પણ તમે એવા અસલી દાદા હોય તો ભરોક પર હપ્તા જેમ નહીં ભરતા એટલે તારો દાદો હું પણ અમારા ગામમાં છે ને હેડું જ આવે હેઠથી કે હપ્તા નહીં જ ભરવાના કોઈ બી લીધું હોય દાદો એના હપ્તા નહીં ભર્યા તો આના શું હું ભરું આ ડોકલાના શેતરની લોન થી લીધી છે બાકી આ તો ફોન ની લોન છે મૂર્ખા તને ખબર નહીં પડતી હપ્તા ભરતું નહીં પોસ્ટ દાડે થી ફોન બંધ થઈ જાય તારો એ બંધ થઈ જાય જમીન તો ના જાય અને તને હું શું કહું આ તું કહેતો હતો કે દાદા હે એટલે તારો દાદો જ છું હું એટલે દાદા વાળી મૂર્ખા તને કોઈ ખબર પડે કે નહીં પેલા તો ભરવાની પોસ્ટ ના હોય તો હુકમ લોન ઉપર ફોન લ્યો છો એટલે ઘરમાં હાથ પડ્યા જ છે પણ ભરવો નહીં થારાથી થાય એ કરી લેજે તો હવે તમે મને કીધું એટલે થાય તો મારથી ઘણું હવે તમારે ખાલી સવાર પડતે 7 વાગે જો ફોન ના બંધ થઈ જાય ને તો હું ફોન તમને મફત આલ્યું તારે છે ને હવે આ ફોન ના હપ્તા તું લે એમાંથી હવે તાર નેહરી જ જવું પડશે આ તને કૂપાવું અલા એવી રીતે તો કોઈ બેંક વાળો મૂર્ખો નહીં પણ તારે હવે છે તાર સવારે ફોન બંધ થઈ જાય જા ફોન કાલ ફોન બંધ થઈ જાય પણ તને હજુ ખબર નહીં મારા ગામની અને ચી ટાઈમે ચી જગ્યાએથી ઉપડી જાય ને એ તને ખુદ ને ખબર નહીં પડે આ તને કૂપાવું પાવર ચમ કરો પાવર આટલો બધો પાવર ના આરો પાછો પાવર તો થાય જ કાયદેસર પાવર થાય પણ એમ નહીં તમે મારું તમે કોઈ ના બગાડી કો ખાલી તમે વાતો કરો એટલો ટાઈમ છે હપ્તા ભરી દેજો ને કે હવાર હું ફોન બંધ કરી દેયો પાછો તું મગજ મારી ખોટી નથી કરતું ફોન લેજે ભાઈ મગજ ખાય હે ખામો ખા મારું અલા હપ્તા તો હું લેયો તમને ખબર ના હોય તો કહી દઉં તમારા જોડે પેલા પાડોશી રે હપ્તા નહીં ભરવાના પટી ગયું હપ્તા ભરવાના જ નહીં પટી ગયું હપ્તા જ ભરવાના નહીં આ વળી એક તો શું પડ્યું આખો દાડી બોલ કરવાનું મારા હમું હવે પૈસા નો ઓળતો કરવો પડશે દિવાળી સુધારવી જ પડશે મારે પડાચત પડવો જ છે ગાડી લઈને ચો જાવ તો ચો જૂન ચો મેળ પડશે સોરી નો કરું શું અલ્યા તારી આ તો મગજ માંથી જતું જ રહ્યું તું પેલા ભાવભાને ખેતરમાં મગફળી એમને મુની પડી એ હસી તો 2 નાકોરો બોલાવતા હસી હવે રાવ તો પડશે એ દાંત મારવો હાલ તો ખબર નહીં પડવા દેવી કે ભૂરું પાયા હતા હવે જાવું જ પડશે ખરેખર માતાની સોગન ગેડી ભરીને લાવું રી 12 મગફળી હે પણ ગેડીમાં તો આવશે રીમન હવે કળે ને ધડે મારે દિવાળી થઈ જાય હવે રાવું પડશે રાવું તો છે હવે રાવું તો છે ચમ નહીં જાવું અને ભાવ ભાવીને જાય છે હવે ભાવ ખખડાટ કર્યા વગર જવું હોય નક્કી એના ફોન તો એવા આવે મને માતાના તો ખડ દઈને થાય ને તોય ઉઠી છે તરત હવે જવા દે ફટાફટ જવા દે જવા જાય ભાવ જોવો તો ખરા હવે સંપલ કાઢીને જવું પડશે કર્યા વગર જવું હોય આપણે પેલા તો એને જોવું ભાવ જેવી તમે જાય ફૂલ ઘેરણમાં શીખ ચમચમસી ખરેખર એનું મોઢું જ સાઈડ છે એ જ નહીં ખબર પડતી આજે મોઢું છે
દેખાતું નહીં પણ આપણે તો રફુ શક થઈ જાય ને ભરે ને એનું શું કોમ છે અમે. જો તો મગફળી તો હતી પણ આ શાક હતી નહીં. ના મગફળી દેશે ને કાલે તો કોઈ ફોલ જ ના મળે. મેળ્યું છે ને મેળ્યું પકડાયા વગર લેવું પડશે. મને કેમ એવું લાગ્યું કોઈ ખખડ્યું હોય એવું. બત્તી જો મેલી વાત તો મગફળી હોમેથી જાય તો પણ હવે ખરેખર પેલા પાઉભા ડોહલો ઉઠી ગયો. હવે હંતાવું જ પડશે, રપાવું જ પડશે. કોક અવાજ દો ને તો સારી આવ્યો મોઢા દે ને પડી નો કુમરા છે. ના હવે તો કોઈ લાગતું જ નહીં. કોઈ ઢોરો બોરો આવેલો ખરેખર પૂના બન્યું છે ને મને માતાના કંટ્રોલ પૂરા કંટ્રોલ પૂરા કંટ્રોલ. પેલો ડોહો તો ગમે એટલો મારે આપણે હંતે જ રહેવાનું. હે મગફળી લીધા વગર નહીં જવું. હવે જોવા દે પૂરું પેલા આવું પાન હુઈ ગયો. હવે ગેડી લઈને ફટાફટ ભરવા વાળી રાખવી પડશે. ભૂરા ભરો ફટાફટ. ફટાફટ ને પેલા ટોચ કમ્પ્લીટ કરીને જવું છે. ખરેખર એટલી વજન વાળી મને માતાને લાગે બે મન થઈ જાય. જોતો નહીં ફટાફટ ઘુરાવું ચલો ડોહરો હમણાં બત્તી મારશે તો કોઈ જાઓ. ખરેખર ઉઠો કાઢી પેલો બત્તી મારે એને ક્લોસ જ છે. બત્તી મારે મને વાગે બચાઈ મારે બંધ કરી. હવે જવા દે ફટાફટ ને ક્લોસ જ છી. નેટ બચો વાત તો એ ભુરાઈ આયા આયા ચમલા ઓભરતાય નહીં. હા બોલો આ શું સોન છે સોન. પણ સોન તો ઓમ તો કરો યાર, જોવા જ દો. ના વટાવે એટલે આજના તો તમને ખબર ઘડિયાળમાં ટાઈમ શું થયો તમને ખબર હે? 12 વાગ્યા આજના. આ તો પેલા ભાઉભાઈ છે ને થોડો ખેતરમાં બધે લેવા જતો હું. એટલે ઢોરા આ તો તમે ગેડી લઈને આવો એટલે સોન લેવા જતો. એટલે સોન અડધી રાતે સોન શું કરવું છે અમે? એટલે લેવાનું ઘરના કોઈ આવતા જ નહીં સોન લેવા. તો તમારે ઘરે જ એવું કરી ઈ તો યાર તમે યાર ગેડી ઉપાડી તમને શરમ આવે? તમે અલ્યા તો કાલે ઉઠીને અરે વાત હું રાવણામ નાખું તો તમારે શું હાલત થાય? પછી હું પેલી વાત કર્યો તમે વાહન જોતા હતા. આ તો ખાલી હું શું મજાક કરતો હતો. હું કહી દઉં પણ જેવું સોન જોવા જ દો. ના અમારે પેલા નહીં રે ભલાઈ પાડો છે લે પણ એટલે જોવા આવજો ને રહી જાય. તમે મારી વાત હોભળો. પેલા ભલાઈ પાડો છે એવું કે ખબર હે કે તમારે બીજું તમારા નજરમાં જો આપણે પેલા નહીં રહ્યા એની સોણ હોય ને તો કેજો કે અમારે લેપવાનું હોય એટલે બતાડો હું કે કેવું હોય. અડધું પડ્યું છે કેટલું માતાના. એવું હે? રોજો ફટાફટ એટલે નહીં બતાડો એવું હોય. સારું હેડો. સારું કાન આવી ગયો મેં તો બચ્ચો. ખરેખર માતાના ભાવ ફાઈન જઈને કીધા વગર નહીં છે પણ ખરે છે સોનમાં ગેડી નાખવું પડે. મગફળી બીજા મેળવી જવા દે આઈડિયા કરવા દે. કેવા ઊંઝા છે પાછા. ઈ પાછા અડધું કોદડું ઓઢે ઊંઝાય. ભાઉભા ભાઉભા બોલો. એટલે તમે હુઈ જાઓ યાર. આવો બીજું શું ધૂળ આવે? તમે આવે એવું રાખતા હોય તો આવો ને. કેમ શું થયું? એટલે તમને કોઈ ખબર નહીં વાતની? ના મને તો કોઈ ખબર નહીં. શું હતું? ભલાઈ ની એ ભજન હતા ને તમારે વાયક આલ્યું તું તમે આયા જેમ ના. હવે એ તો ખબર હતી પણ અમારા મગફળી ને બધું ખડામ પડ્યું હતું એટલે ચી રીતના આવવાનું? તે મગફળી તમારે એકલા કોઈ નવાઈ ની લીધી હે? મગફળી અમારે નહીં પડી ઢગો કરેલો ખેતરમાં.
પણ અમારા તો હવે ભૂંડ લોહી પી જાય છે એટલે આપવું પડે. આપણે બધા અલગ અલગ ગોમના હો. ના એક ગોમ ના પણ તમારી મકા નહીં આવતા, અમારે તો ભૂંડ આવે રાત ને. એટલે પણ આ ખેતર મારું ઊંચાડું રહ્યું હોય, મગફળી ઘાટેલી પડી છે, તમને ખબર ચમ નહીં? કાસી કાસી વાત કરો, ગોળ ગોળ શું ઘુમાવો હો એમ કહો કે ખેતરમાં ઢોરાની વર રાખીને બેઠા છો. ના પણ અમે તો ઢોરા ખેતરમાં બધા જ નહીં કદી અમારે તો. એવું એમ? હવે અમારે તો ઘરે જ હોય છે ઢોરા. એટલે તારી તો ભૂરીઓ મારા આગળ ચમ જુઠ્ઠું બોલ્યો? ના, મારે વાત જોડવી જ પડશે. આપડે ભૂરાઈ નહીં રહ્યા. હીરા શું કેતા હતા ખબર હે કે ભાઉભાન ખેતર મોય ઢોરા હી, તો હું કીધું ઈ કોક ગેડી લઈને જતા માથે ઉપાડી હો. આ મગાથી આવતા હતા. અમારે તો કોક બીજું લઈને જતો છે. અમારે તો ઢોરા ખેતરમાં નહીં, બધા ઘરે જ બધા અમે. એટલે પણ બીજું લઈને ના જાય. મન શું કીધું મારી વાત ઓપડો. મેં કીધું ભૂરે ચમ અડધી રાતે આજના કીધું 12 વાગ્યા, તો મન શું ખબર હે કે હું તો કે સોન જો લઈને આવું. અમારે તો ઢોરા ખેતરમાં બધા જ નહીં. તો એટલે મને જમીને જુઠ્ઠું બોલ્યો છે. તો શું લઈને જતા હતા? પૂછ્યું નહીં ને કે શું હતું ગાડી? મને એવું કીધું કે હું ભાઉભાઈ અહીંયાથી સોન લઈને જુઓ, અને ભાઉભાઈ કે ખબર આલી હતી કે મારે ભેવન સોન વધ્યું હોય ને તો તમે કે લઈ જાતો કે હું લેપા કે લઈ જઉં અત્યારે કે દાડે બધા પાડી જોઈ ને એટલે. ના પણ ભૂરાઈ તો મને તો ભેગા જ નહીં થયા છો આજ તો. એવું એમ? હોવે. તો અરે જુઠ્ઠો જેમ બોલ્યો. શી ખબર હવે શું હતું? તો ગાડી દઈ જોવો ના. અલ્યા પણ હું ઓમ કરીને ઓમ ઊંચો છે ને, હું તમને ખબર કેટલો ઊંચો? 100 ફૂટ હાઈટ છે મારી. ઓમ કરીને ઓમ ઊંચો છે ને, તો કરી ઓમ કરીને ઓમ ગેડી કરી પડી આખી ઊંચું બોલો ના ઉતારી. શું કી ખબર હે કે ઓમ શરમ ના હેડે એમ ઉભારો ના ભાઉભા. હા બોલો. હા મન દેખાઈ ગયું, શું બધું મન દેખાઈ ગયું, હું જોણી ગયો. હા શું? આ તમારે શું ખબર હે? ભુરાઈ ને ભુરાઈ એ તમારી મગફળી લઈ ગયા. પેલા મગફળી લીધી હોય તો હું હોય ઊંઝો જેમ મગફળી લઈ ગયા હોય. એટલે હું કોઈ જુઠ્ઠું બોલું? અમારું ઉપર વિશ્વાસ નહીં આવતો? લાકડી લઈને જ જોઈ લો હેડો. ચી મકા જતા હતા? ઈ તો એલા ઓમ જ્યાં તમે એકવાર પેલા જોજો મગફળી જોજો. તમે તમને ખબર હશે ને મગફળી નહીં લઈ ગયા. જોવી પડશે મગફળી. જોઈ લો જોઈ લો. આ ભાડો તમે શું ધૂળ વર રાખો? આ ખોલેલું રહ્યું ભાડો. આ જો તમે તમને મોનાતું નહીં. આ જો રીતસરની હોય મગફળી મન માતાના. આ શું ધૂળ વર રાખે? અલા હું કહું રહ્યો કે વર રાખો. જાગતો જોઈએ તો મગફળી ચાલ લઈ ગયો રહ્યો. તમે નહીં મોનતા. આ રીતસર ના પગડ્યા પાડો. હા તો તમે હવે બહાર આવો હેડો. હવે એના કને જ જવું પડશે. હવે તો એનો કોઈ દાડ જીવન મારા ખેતરમાં પગ ના મેલે ને એવો કરવો પડે. અલા તમે તો કેતે કહો પણ હું હવે એને એવો મારવાનું ખરેખર તમે તમારી જિંદગીમાં નહીં વિચાર્યું. તમને ખબર? હા તો હવે એના કને જ જવું પડશે આપણે. એરો આમ જો અને એરો મારા આગળ જુઠ્ઠું બોલ્યો હોય પેલા તો હું એને વેટાડ્યો થાપ. હા તો ઈ જ કરું. ઉભા રહો, હું લાકડી લઈ રહ્યો. લાકડી લીધી હે? લાકડી લેવી પડશે. તો એકી લાકડી એનો પગે જ ભાજી નાખો. એટલે ખેતરમાં ચોરી કરવા જ ના જાય. તમે મારી વાત તમે સો એક આગેવાન અને આવી રીતે તમે દેહો ને ઈ દારૂડિયું માર ખાય ને તો તમે દેહો ને તો તમારી રાવણા એને થોડો સીધો જ કરવો પડશે. તમારી ખેતરમાં ચોરીઓ કરી પણ તમારી આબરૂ કોઈ નહીં રહી. તો ઠબકો હું હારે આલું ઠબકો આલ્યો હેડો. તો સારું હેડો લઈ રહ્યો હેડો. સારું.